ચાલો આપણે અભ્યાસની શરૂઆત કરીએ. તો રોકડ અંદાજપત્રમાં આપણે દાખલા નંબર 15 જેમાં આપણને નીચે આપેલ એન્જલ લિમિટેડની માહિતી પરથી 30 જૂન 2015 ના રોજ પૂરા થતા 3 માસનું રોકડ અંદાજપત્ર બનાવો. રોકડ શિલક તારીખ 1/4/15 ના રોજ 40,000 ની હતી, જે આપણી શરૂઆતની શિલક કહેવાય, જે આપણે રોકડ અંદાજપત્રમાં લખતા હોઈએ. પછી કુલ માસ, કુલ વેચાણ, કુલ ખરીદી, મજૂરી, અપ્રત્યક્ષ ખર્ચા એટલી બધી ટાઈપ આપણને. પછી નીચે વાળા વાંચીએ તો બીજો વાળો કુલ વેચાણ અને કુલ ખરીદીના 75% ઉધાર કરેલ છે. એટલે કે 75% ઉધાર હોય તો 25% એ રોકડ, તો 25% એ રોકડ હોય. જે કુલ વેચાણ પણ હોય અને કુલ ખરીદી એટલે બે ગણાય. એટલે 25% એ કુલ વેચાણ, સોરી 25% એ રોકડ વેચાણ અને 25% એ રોકડ ખરીદી બે ગણાય. પછી રોકડ ખરીદી પર 5% રોકડ વટાવ મળે છે અને રોકડ વેચાણ પર 5% રોકડ વટાવ આપવાનો છે. રોકડ ખરીદી પર 5% આપણે એ વટાવ આપવાનો હોય તો એમાંથી બાદ કરી નાખવાનું. એટલે જ્યારે વેચાણની ખરીદી કરીએ તો એમાંથી બાદ કરી નાખવાના 5% વટાવ. અને જ્યારે આપણે રોકડ વેચાણની ખરીદી કરીએ ત્યારે આપણે એમાંથી 5% એ રોકડ વટાવ આપવાનું છે, એ બાદ કરી નાખવાના. પછી 60% ઉધાર વેચાણના પૈસા 1 માસ પછીના મહિને મળે છે. 40% ઉધાર વેચાણના પૈસા 2 માસ પછી મળે છે. એટલે કે 60% માંથી 1 માસ અને 40% માંથી 2 માસ. ચૂકવણીનો સમયગાળો આપણને નીચે મુજબ આપ્યો છે. એમાં ઉધાર ખરીદી માટે 1/2 માસ, એટલે કે 50% 50%. એટલે પેલામાં કોઈ માસ નહીં, પણ બીજા 50% માંથી 1 માસ લેવો પડે. બીજા 50% માંથી 1 માસ. પછી મજૂરી હતી તો મજૂરી 1/4 માસ, એટલે 75% 25%. પેલામાં કોઈ સમય લેવો નહીં, પણ બીજા માસમાં 1 માસ લેવો પડે. 75% 25%. 25% માટે 1 માસ. અપ્રત્યક્ષ ખર્ચા આપ્યા આપણને 1 માસ, તો સીધા આપણે નીચે 1 માસ મૂકી દેવાનું અને 3 વિગત લેવાની અપ્રત્યક્ષ ખર્ચમાં, કેમ કે એમાં સીધા 1 માસ આપી દીધા છે. અપ્રત્યક્ષ ખર્ચમાં દર મહિને 10,000 નો ચીજ માલ મિલકતના ઘસારાનો સમાવેશ થાય છે. એટલે કે આ બધામાંથી માઇનસ કરી નાખવાના 10,000. આમાંથી 10,000 માઇનસ કરી નાખવાના, આ બધામાંથી બાદ કરી નાખવાના 10,000 10,000. આમાંથી 10 બાદ કરી નાખવાના. પછી 8 લાખના 8% ડિબેન્ચર પર ત્રિમાસિક વ્યાજ 50 મહિનામાં ચૂકવવાનું છે. એટલે કે ચૂકવાથી પૈસા આપણે જાય એટલે આપણી જાવક. 4 લાખના રોકાણ પર વાર્ષિક 10% લેખે અર્ધવ્યાસિક વ્યાજ જૂન માસમાં મળવા પાત્ર છે. એટલે મળવાનું છે, મળવાથી પૈસા આવે એટલે આપણે આવક થાય, તો એ આવક કહેવાનું. કહેવાનું આવક, જૂન માસની આવક. અને એપ્રિલ મહિનાની જાવક, એ 2 એપ્રિલ આપણને. તો પેલા વેલા આપણે વેચાણની ગણતરી કરી નાખીએ. તો પેલા વેલા વેચાણની ગણતરી માટે આપણને માસ આપ્યા છે. તો
પેલા લખવાનું માસ, પછી એવો આપણને પેલો વાળો, પછી બીજો વાળો, કેમ કે પેલો વાળો તો રોકડ સિલક આપી છે, જે શરૂઆતની સિલક એ આપણે સીધા આપણે રોકડ અંદાજ કરી લખતા હોય. તો બીજો વાળો કુલ વેચાણના 75% ઉધાર વેચાણ છે, તો પેલા રોકડ વેચાણ કેટલું થઈ રહેવાનું, પેલા આપણે 25% એ રોકડ વેચાણ હતું, તો અહીંયા લખીએ આપણે 25% એ રોકડ વેચાણ થાય. 25% રોકડ વેચાણ, પછી એમાંથી બાદ વટાવ પણ કરવાનો હતો, જે ત્રીજા વાળામાં કીધું રોકડ ખરીદી પર 5% વટાવ મળે છે, અને રોકડ વેચાણ પર 5% રોકડ વટાવ આપેલ છે, એટલે કે આપણે બાદ કરી નાખવાનું હોય. એમાંથી બાદ કરીએ તો વટાવ હંમેશા બાદ થાય, એટલે બાદ કરીને દર્શાવવાનું. બાદ 5% વટાવ, અને જે રકમ આવે એને કહેવાનું ખરેખર રકમ. ખરેખર રકમ આ રહ્યો આપણે રોકડ વ્યવહાર, તો રોકડ વ્યવહાર. એવી રીતના આપણે ઉધાર વ્યવહાર કરવાનો હોય, તો ઉધાર વ્યવહાર એ માટે આપણને 75% એ ઉધાર હતું, તો 75% ઉધાર, 75% ઉધાર વેચાણ, એમાં પણ 5% વટાવ હતો નહીં, પણ આપણને બીજો વાળો નહીં પણ ચોથો વાળામાં કીધું આપણને કે એ પણ આપણને ઉધાર વ્યવહારના રિલેટિવ હતો, તો 60% માટે 1 માસ અને 40% માટે 2 માસ. ઉધાર વેચાણના પૈસા બીજા માસમાં મળે એમ કીધું આપણને, એટલે આપણને લખવાનું અહીંયા 60% માટે 1 માસ, 60% માટે 1 માસ, અને 40% માટે 2 માસ, 40% માટે 2 માસ, ને કુલ નાખવાનું, કુલ લખવાનું. આવી રીતના બધા ખાના બનાવવાના. પહેલા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. જૂન લગી વિચાર આવી છે આપણને. પહેલા કુલ વેચાણ કરવાના આપણે 25%, તો કુલ વેચાણ આપણે ગયું હતું 4,80,000 ફેબ્રુઆરીમાં, તો 480 ને કરવાના 25%, તો રકમ આવે છે 1,20,000. તમે સીધું કેલ્શિયમમાં તમે માઇનસ બરાબર કરો એટલે સીધા તમને 75% રકમ મળી જાય, તો એ આવે છે 3,60,000. સીધું આપણે માઇનસ બરાબર પ્રેસ કરવાનું કેલ્શિયમમાં, એટલે આપણને સીધી રકમ મળી જાય, જેથી કરીને આપણે ગણતરીમાં એ વધારો મળશે. અને 3,60,000 ના કરવાના 60%, તો કેટલા વાગે 2,16,000. સીધા તમે 40% દબાવો એટલે આપણને એક રકમ આવશે 1,44,000. પછી 1,20,000 ના કરવાના 5%, એટલે એની રકમ આવશે 6,000. એમાંથી માઇનસ કરી નાખીએ તો 1,14,000. પછી માર્ચમાં કુલ વેચાણ હતું
5,60,000 તો 5,60 ના કરવાના આપણે 25%, તો 41. સીધા તમે માઇનસ બરાબર કરો એટલે રકમ 4,20,000. 4,20,000 ના કરવાના 60%, તો 2,56,000. સીધા તમે 40% દબાવો એટલે 1,68,000. 41 ના કરવાના 5%, તો 7,000. પછી ખરેખર રકમ એટલે બાદ નાખવાનું, તો 41 માઇનસ 7,000, 1,33,000. પછી એપ્રિલમાં તો 3,20,000 ના કરવાના 25%, તો 80,000. સીધા તમે માઇનસ બરાબર પ્રેસ કરો તો 2,40,000. 2,40,000 ના કરવાના 60%, તો 2,40,000 માં 60 કરીએ તો 1,44. સીધા 40% દબાવો તો 96,000. 80,000 ના કરવાના પાછા 5%, તો 80 ના 5 કરીએ તો 4,000. માઇનસ કરી નાખીએ તો 73,000. મે મહિના 4,32,000, તો 4,32,000 ના કરવાના 25%, 1,08,000. સીધા તમે માઇનસ બરાબર પ્રેસ કરો એટલે આપણને 3,24,000. 3,24,000 ના કરવાના 60%, તો રકમ આવે છે 1,94,400. એના તમે સીધા 40% દબાવો એટલે આપણને 1,29,600 આવે. 1,08,000 ના કરવાના પાછા 5%, તો 5400. એમાંથી બાદ કરીએ તો 1,02,600. જૂનમાં એક આપણને 3,60,000, તો 3,60,000 ના કરવાના 25%, 90,000. માઇનસ કરવા દબાવો તમે તો એની રકમ આવશે 2,70,000. 2,70,000 ના કરવાના પાછા 60%, તો 1,92,000. સીધા તમે 40% દબાવો તો 1,08,000. પછી પાછા 90,000 કરવાના 5%, 4,500. એટલે આપણે સીધી રકમ મળી જાય. હવે આપણે એ બોક્સ બનાવવાનો હોય તો ખરેખર રકમમાં આપણે 3 માસ માટે એ બોક્સ બનાવવાનું હોય. જેમ કે આપણને 3 માસનું કીધું હતું. 3 મહિનાનું રોકડના ચિત્ર બનાવો એટલે આપણે 3 મહિના લેવાના. તો નીચેથી શરૂઆત કરવાની આપણે બોક્સ બનાવવાની. એટલે આપણે આવી રીતના બોક્સ બનાવવાનું, જેથી કરીને આપણને એ રકમ કેટલી ખબર પડે. પછી 75% કોઈ નહીં, 60% માટે 1 માસ હતું તો નીચે 1 માસ મૂકી દેવાનું, અને 3 માસ માટે બોક્સ 1 માસ મૂકીને આવી રીતના બોક્સ બનશે. હવે 2 માસ તો નીચેથી 2 માસ મૂકી દેવાના અને પાછું બોક્સ બનાવવાનું. હવે એનો ટોટલ નાખવાનો, તો ક્રોસમાં ટોટલ થાય એનો. કરીએ આપણે ક્રોસમાં ટોટલ 1,94,400 + 96,000 એટલે 2,90,400. 1,44,000 + 1,98,000, 3,12,000. પછી આપણે 2,52,000 + 1,44,000 એટલે 3,96,000. અહીંયા પણ આપણે બોક્સ બનાવી નાખવાનું. પછી ખરીદીની ગણતરી કરીએ તો સેમ ટુ સેમ થાય, તો ખાલી અમુક જ વિગત કરશે. એ માટે આપણે ખરીદી જોઈએ તો ખરીદીમાં આપણને નેક્સ્ટ ખરીદીની ગણતરી, એમાં પણ માસ સમજ રહે.
ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, પછી 25% 25% ખરીદી હોય, કેમ કે આપણને અને શબ્દ હતું, અને શબ્દ એટલે 2 કહેવાય. કુલ વેચાણ પણ ગણાય અને કુલ ખરીદીના પણ ગણાય. એટલે આપણને કુલ ખરીદીના 75% લેવાના, એટલે કુલ ખરીદી એટલે 75% લખ્યા આપણે. અને 25% એ રોકડ વ્યવહાર હોય, તો રોકડ ખરીદી. વેચાણની પણ અહીંયા ખરીદ શબ્દ લાગે, તો અહીંયા રોકડ ખરીદી ખરેખર રકમ, પછી અહીંયા 75% આવે ને રોકડ, 75% ઉધાર ખરીદી, જે માટે આપણને હવાલો આપ્યો હતો. તો હવાલામાં કીધું આપણને હવાલો વાંચવાના, તો હવાલામાં કીધું આપણને ઉધાર ખરીદી 1/2 માસ, તો 50% 50%, પણ 50% માટે પેલામાં કોઈ માસ નહીં લેવાનું, બીજામાં લેવાના 1 માસ. એટલે કે બીજામાં આપણે 1 માસ લખવાના, બીજા 50% માટે 1 માસ. છેલ્લે આપણે કુલ, કેમ કે આપણને લખવાનું ઉધાર વ્યવહાર, એમાં લખવાનું આપણે ખરીદી 1/2 માસ હતી. તો ફેબ્રુઆરીમાં આપણને કુલ ખરીદી લેવાની, એટલે કુલ ખરીદીમાં આપણને આ બધી રકમ લેવાની ધ્યાનમાં. બોક્સ બનાવવું છે 3,36,000 રૂપિયા પેલામાં, તો 3,36,000 કરવાના તમારે 25%, 84,000. સીધા તમે માઇનસ બરાબર કરો તો રકમ આવશે. સીધા તમે માઇનસ બરાબર પ્રેસ કરો એટલે 2,52,000. 2,52 50%, 1,26,000. 1,26,000. 84,000 કરવાના 5%, તો 4,04,200. આ બાદ નાખ્યો તો 79,800. પછી માર્ચમાં, તો માર્ચમાં 4 લાખ, તો 4 લાખમાં કરવાના 25%, તો 1 લાખ. પછી સીધા તમે માઇનસ કરવા દબાવો એટલે 3 લાખ રકમ આવી જાય. 3 લાખના 50%, 1.5 લાખ. 1.5 લાખ. 1 લાખના કરવાના 5%, તો 5,000. 95,000. એપ્રિલ में तो अपन ने 4,40,000, तो 1,10,000. 4,40,000 ना करवाना 25%, तो 1,10,000. सीधा તમે માઇનસ બરાબર દબાવો એટલે આપણી પાસે એ રકમ ઓટોમેટિક મળી જાય 3,30,000. 3,30 ના કરવાના પાછા 50%, તો 1,65,000. 1,65. અને 1,10,000 ના પ્રમાણના 5%, તો 5,500. 1,04,500 ખરેખર રકમ. મે મહિનામાં એક આપણને 3,60,000, તો 3,60,000 ના પ્રમાણના 25%, 90,000. સીધા તમે માઇનસ બરાબર દબાવો એટલે આપણને રકમ આવશે 2,70,000. 2,70,000 ના પાછા કરવાના 50%, 1,35,000. 1,35,000. 90,000 કરવાના 5%, 4,500. બાદ કરીએ તો રકમ આવશે 85,500. જૂન મહિનામાં એક આપણને 3,20,000. 3,20 ના કરવાના 25%, તો 80,000. સીધા તમને માઇનસ કરવા બદલાવો એટલે આપણી પાસે રકમ 2,40,000. 2,40,000 ના કરવાના તમારે 50%, તો 1,20,000.
1,20,000. 80,000 કરવાના પાછા 5%, તો 4,000. 4 તમે બાદ કરો તો 76,000. 76,000 આવ્યા છે છેલ્લે. અને હવે આવી રીતના બોક્સ નાખવાની. નીચેથી 3 માસ. બરાબર. કોઈ માસ નથી એટલે નીચેથી આપણે 3 માસ નહીં મૂકવાના. રાખવાનું એટલે આવા આમાં પણ નીચેથી 1 માસ મૂકવું પડશે, કેમ કે અમે 1 માસનો સમય આપ્યો છે. તો 1 માસ મૂકી દેવાનું નીચેથી. 1 માસ મૂકીને બોક્સ બનાવવાના. એનું ક્રોસમાં ટોટલ લઈએ તો ક્રોસમાં ટોટલ લેવાનું ને જે ટોટલ આવે એ આપણે નીચેથી લખવાનું, જેથી કરીને આપણને ભૂલ ન પડે. એટલે કે આવી રીતના તેનો ટોટલ નીચે લખવાનું. એટલે 1,20,000 વત્તા 1,35,000 એટલે 2,55,000. પછી આગળ 1,35,000 વત્તા 1,65,000 એટલે 3,00,000. 1,65,000 વત્તા 1,50,000 એટલે 3,15,000. આપણને બોક્સ બનાવી આપીએ તો પણ બોક્સ બનાવી આપવાનું. જે આપણી ખરીદીની ગણતરી એ પૂરી થઈ જાય. પછી આપણે હવાલ વાંચવાના. તો હવાલામાં કીધું તો આપણને મજૂરી માટે 1/4 માસ. તો મજૂરીની પણ ગણતરી કરવી પડે. નંબર 3, મજૂરીની ગણતરી. તો મજૂરીમાં પણ આપણે લેવું પડે. તો લેવાનું આપણે મજૂરી માટે. નંબર 3, મજૂરીની ગણતરી. એ માટે પણ આપણે આવી કંઈક કોષ્ટક બનાવવું નાનું મોટું. મજૂરી માટે કીધું તો આપણને 1/4 માસ. તો મજૂરી 1/4 માસ. એમાં આપણે લખવાનું 75% અને 25%. પેલામાં કોઈ માસ નહીં એટલે 25% માટે 1 માસ. અને કુલ તો મજૂરી એટલી આપણને દાખલામાં બધી મજૂરી આપી આપણને 40,000. તો પેલામાં ફેબ્રુઆરીમાંથી 40,000. તો 40 ના કરવાના 75%, 30,000. પછી તમે સીધા માઇનસ પ્લસ કરો એટલે આપણને 10,000 આમાં મળી જાય. પછી આપણે માર્ચમાં લઈએ તો માર્ચમાં 48,000. 48 ના કરવાના તમારે 75%, 36,000. સીધા તમે માઇનસ કરવા દબાવો એટલે 12,000. પછી એપ્રિલમાં આપણને 32,000. 32 ના કરવાના 75%, તો 24,000. સીધા તમે માઇનસ દબાવો એટલે આપણને 8,000. પછી મે મહિનામાં આપણને 52,000. તો 52 ના કરવાના 75%, તો 75% કરીએ તો રકમ આવે છે 42,000. માઇનસ બરાબર એટલે 14,000. જૂન મહિનામાં આપણને 40,000. તો 40 કરેલા જ છે આપણે. 30 ને 10 તો આમાં બોક્સ બનાવવાનું. તો નીચેથી 3 માસ લેવાના. નીચેથી 3 માસ લઈએ તો બીજામાં
નીચે પેકમાં મૂકી દેવાનું અને ક્રોસમાં એનો ટોટલ ક્રોસમાં એનો ટોટલ લઈએ તો જે રોબોટ એ નીચે લખવાનું જેથી કરીને આપણને ફૂલ પડવાની શક્યતા ઓછી હોય. એટલે પેલા 30,000 વત્તા 14,000 એટલે આપણને 44,000, 42,000 વત્તા 8,000 એટલે 50,000, 24,000 વત્તા 12,000 એટલે 36,000. અહીંયા આપણને બોક્સ લઈ નાખવાનું. તો હવે આપણને રકમ મળી ગઈ. મજૂરી ગણતરી પૂરી થઈ જાય. હવે આપણે 3 માસ માટેનું રોકડ અંદાજપત્ર બનાવવાનું હોય તો બનાવીએ આપણે રોકડ અંદાજપત્ર. 3 માસ ક્યાં ક્યાં લેવાના? 3 માસ તો નીચેથી લેવાના. એમાં 30 જૂન કીધું આપણને તો જૂન મહિનો છેલ્લો હોય એટલે આપણને જૂનથી શરૂઆત કરવાની. જૂન, મે, એપ્રિલ એટલે એપ્રિલ, મે અને જૂન આ 3 માસ લેવાના. એટલે આપણે 3 માસ લઈએ તો શ્રી ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણને જે રકમમાં નામ આપ્યું હોય એ નામ લખવાનું હોય. શ્રી પેન્શન લિમિટેડ, શ્રી એન્જલ લિમિટેડ, શ્રી એન્જલ લિમિટેડ નું આપણે 3 માસ લેવાના હતા તો એપ્રિલથી જૂન સુધી 3 માસનું રોકડ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર. તો આખા પેજમાં બનાવવાનું એટલે સમજ જાય. આમ તો તમે 10-15 લીટી તો બનાવો એટલે તો પણ આરામથી સમજ જાય. એનાથી વિશેષ જગ્યા નહીં હોય. 3 માસ વિગતનું ખાનું. પેલા વિગત પછી આપણે લખવાનું 3 માસ લખવાના. તો એપ્રિલ, મે, જૂન. એપ્રિલ, મે અને જૂન 3 માસ લેતા પછી આપણે પેલા શરૂઆત હંમેશા આપણે શરૂઆતની રોકડ સિલેક્ટ કરતા હોઈએ તો શરૂઆતની રોકડ સિલેક્ટ. એ માટે આપણને દાખલા મેળવી હોય દાખલા રકમમાં વાંચવાનું.
રકમમાં આપણે પેલો વાળો એમાં કીધું તો આપણને 1/4/15 રોજ લોકો સિલક 40,000 આપી હતી અને લખી 40,000 પેલા માસ માટે જ છે, મે મહિનામાં નથી, એ આપણે ગોતવાની આપણે જે પણ મળશે આપણને. તો ઉમેરો કરવાનો, ઉમેરોમાં કરવાનું રોકડ આવકો, ઉમેરો રોકડ આવકો, રોકડ આવકમાં આપણે આવક તરીકે બધી આવક લેવાની હોય, જેમાં આપણે નંબર 1 વેચાણની ગણતરી કરી હતી. તો વેચાણ અંગે એને રોકડ વેચાણ કહેવાય. તો રોકડ વેચાણમાં આપણને મળી હતી વિગત, આપણે 25% રોકડ વેચાણ કર્યું હતું અને ખરેખર રકમ લેવાની એટલે કે 76,000, 1,02,600, 85,500. નંબર 2 આપણે ઉધાર વેચાણની વસૂલાત આવે. તો ઉધાર વેચાણની વસૂલાત, જેમાં આપણને કુલ રોકાણ કર્યું હોય તો કુલ રોકાણ લઈ જવાનું, જેમાં 3,96,000, 3,12,000 અને 2,09,400. નંબર 3 પછી આપણે ખરીદીની ગણતરી કરીએ તો ખરીદીની ગણતરીમાં આપણે કહેતું નહીં, પછી હવાલા વાંચવાનું. તો હવાલામાં કીધું આપણને રોકાણ આપ્યા હતા, રોકાણ ઉપર વાર્ષિક વ્યાજ 10% લેખે અર્ધવ્યાસિક વ્યાજ જૂન માસમાં મળવાપાત્ર રહે. તો આપણે આવક થાય મળે એટલે પૈસા આવે એટલે આપણે આવક. તો ફરી કયા મહિનામાં કીધું આપણને? જૂન માસમાં. તો જૂન માસ માટે આપણને જૂન માસમાં કીધું ને આપણને ખાલી જૂન માસ માટે લેવાનું 4,00,000 કરવાનું પેલા 10%. તો નંબર 3 રોકાણ ઉપર વ્યાજ, રોકાણનું વ્યાજ રકમ આવે 10% લેખે. તો 10% લેખે ગણી અર્ધવ્યાસિક વ્યાજ ચૂકવવાનું કીધું એટલે 6 માસનું વ્યાજ છે. તો 6 માસનું વ્યાજ ગણવા માટે આપણે ખાલી જૂનમાં જોવાનું. જૂનમાં આપણને 4,00,000 રકમ આપ્યા, 4,00,000 એને ગુણ્યા 10%, પછી એને ગુણ્યા તમે 6 માસ કીધું ને આપણને 6 ભાગ્યા તમે 12 કરો 20,000. તો 20,000 એ આપણું રોકાણનું વ્યાજ આવે. ફરીથી સમજાવું, રોકાણો કેટલા આપ્યા હતા? 4,00,000. 4,00,000 ના 10% કરવાના પહેલા. તો પેલા કરીએ 4,00,000 ગુણ્યા 10%, એને ગુણ્યા તમે અર્ધવાર્ષિક માસ કીધું એટલે 6/12 કરવો પડે. એટલે 6/12 કરો અડધા વર્ષનું વ્યાજ ચૂકવાઈ જાય એટલે કે 20,000 મળવા પાત્ર છે. એટલે 20,000 આપણે આવક, જે આપણે આવક તરીકે દર્શાવ્યા. પછી નંબર 4 માં આપણને કઈ નથી તો કઈ છે નહીં આવક તરીકે. પછી ગણતરીમાં જોઈ લેવાનું એકવાર, એમાં પણ કોઈ આવક નથી. ટોટલમાં દેવાનું કેમ કે આવક આપણી એટલી બધી ટોટલ, જેને કહેવાનું આપણે કુલ અંદાજિત રોકડ આવકો. એને આપણે તે કહેવાનું.
મને મળશે ખાલી પેલા પેલા તે માટેનો ટોટલ જોઈએ તો 5,12,000 રૂપિયા છે, પણ બે રકમ બાકી છે એનું ટોટલ નહીં થયા કે પછી એમાંથી બાદ કરીએ તો બાદ તરીકે ઉપર ઉપર આવકો હતી રોકડ જાવકો લેવાની, બાદ રોકડ જાવકો, આવકનો નંબર 1 તરીકે, પછી રોકડ ખરીદીની ગણતરી કરી છે તો રોકડ ખરીદીની લખવાની, જાવક કહેવાય એટલે રોકડ ખરીદી કરવા 23,000 જાય એટલે આપણી જાવક. તો ખરીદી કરી આપણે ખરેખર રકમ લેવાની એટલે કે 1,04,500 પેલામાં એપ્રિલમાં, પછી 85,576, પછી નંબર 2, પછી મેં કહેવાનું ઉધાર વેચાણ ઉધાર ખરીદીની ચૂકવણી, ઉધાર ખરીદીની ચૂકવણી ખરીદી કરે છે તો પૈસા ચૂકવણી ઉધાર ખરીદીની ચૂકવણી પણ કરી નાખવાની, તો ચૂકવણીમાં આપણને કુલ આવ્યો હતો તો કુલ લઈ લેવાનો 3,00,000, 3,15,000, 3,25,000, 2,55,000 માસમાં. નંબર 3 માં આપણે મજૂરીની ગણતરી કરીએ તો મજૂરીમાં લખીએ આપણે મજૂરી મજૂરીની કમાઈ આપણે કુલ લેવાનું, તેનો કુલ આપણે કર્યો તો 36,000, 50,000 અને 44,000 મજૂરી હતી. પછી આપણે હવાલામાં વાંચવાનું, હવાલામાં ખાસ જોવાનું જેમાં આપણે જાવક તરીકે તો 8,10,000 ડિબેન્ચર પર ત્રિમાસિક વ્યાજ એપ્રિલ મહિનામાં ચૂકવવાનું છે. આપણને 3 માસનું કીધું, ત્રિમાસિક વ્યાજ એ આપણી જાવક કહેવાય, જાવક તરીકે લખવાનું ડિબેન્ચરનું વ્યાજ. પેલા આપણને છઠ્ઠો વાળો ભૂલી ગયા આપણે, તો અપ્રત્યક્ષ ખર્ચમાં દર મહિને 10,000 નો સમાવેશ થાય છે એ વાળો, તો પેલા એ લઈએ તો નંબર 4 અહીંયા લખવાનું અપ્રત્યક્ષ ખર્ચ, અપ્રત્યક્ષ ખર્ચ ઘસારા બાદ ઘસારા બાદ લઈએ તો આપણને 2 એકાઉન્ટ છે એટલે કે એમાં પણ આપણને હવાલો તો એક અપ્રત્યક્ષ ખર્ચમાં 1 માસ, તો મેં તમને કીધું હતું નીચેથી 1 માસ મૂકી દેવાનું એટલે કે નીચેથી 1 માસ મૂકીને બોક્સ બનાવવાનું હતું જે આપણો અપ્રત્યક્ષ ખર્ચ હતા એમાંથી આ બધામાંથી 10,000 માઇનસ નાખવાના, એવી રીતના કઈ હવાલામાં અપ્રત્યક્ષ ખર્ચ દર મહિને 10,000 સ્થિર મિલકતના ઘસારાનો સમાવેશ થાય છે એટલે આ બધામાંથી 10,000 બાદ કરી નાખવાના. બધામાંથી 10,000 બાદ કરી નાખવાના, આમાંથી 10 બાદ આમાંથી 10,000 બાદ કરી નાખવાના, 3 ને 3 માંથી 10 બાદ કરી નાખવાના, તો ફરી આપણે 46,000 માંથી તમે 10 બાદ કરો તો રકમ આવશે આપણી પાસે કેટલા આવશે 36,000. પછી
34,000 તમે વાત કરો 10,000 તો રકમ 24,000. પછી 58 10 5 થાય તો 48,000 રકમ બાદ કરીને દેવાની. પછી હવે નેક્સ્ટ વાળો 7મો વાળો 8,00,000 8% ડિબેન્ચર પર ત્રિમાસિક વ્યાજથી પ્રતિ મહિનામાં ચૂકવવાનું છે. તો નંબર 5 ડિબેન્ચર નું વ્યાજ, જેમાં એક આપણને 3 માસનું ત્રિમાસ કીધા તો 3 માસનું વ્યાજ લેવાનું છે. પણ કયા મહિનામાં કીધું આપણને? એપ્રિલ મહિનામાં. તો ખાલી એપ્રિલમાં જ લેવાનું હોય. આ બેમાં ડેશ, મેમાં ડેશ, જૂનમાં ડેશ. અને તો અડધાની રકમ હતી 8,00,000. તો પેલા 8,00,000 એને ગુણ્યા તમે 8%, એને ગુણ્યા તમે 3/12, રકમ સીધી 16,000 આવે છે. તો એ રકમ 16,000 ત્રિમાસિક 3 માસનું વ્યાજ લખાઈ ગયું. પછી આપણને જોવાનું તો વિગત બાકી થઈ જશે ને, બધી વિગત આવી ગઈ. તો ટોટલ માં જઈએ તો ટોટલ આવશે કુલ અંદાજિત રોકડ જાવકો એને આપણે બી કહેવાનું. તો બી નો ટોટલ એ થઈ હશે. તો બધાનો બી નો ટોટલ નાખવાનો 5,07,500, 4,59,500, 4,23,000. હવે આપણને આખરની અંદાજિત રોકડ સિલક મળશે. આપણને લખવાનું આખરની અંદાજિત રોકડ સિલક, જેમાં આપણે એ માઇનસ બી બતાવીએ તો એ માઇનસ બી લેવાનું. આખરની અંદાજિત રોકડ સિલક મળશે આપણને. પેલામાં આપણને 5,12,000 માઇનસ 5,07,500 કરીએ તો 4,500 10 રકમ આવે છે. જૂન મે મહિનાની શરૂઆતથી 4,500 એનો ટોટલ મારીએ તો 4,19,100. પછી આપણે 4,19,100 માઇનસ 4,59,500 કરીએ તો માઇનસમાં તમારે 4,40,400 માઇનસ પર દર્શાવવાની. ટોટલ મારીએ તો 5,55,500, 5,55,500 માઇનસ તમે 4,23,000 કરો એટલે માઇનસમાં રકમ આવે છે 67,500. બે રકમ માઇનસ આવે. બે રકમની માઇનસ આવે. આને દાખલો પૂરો. એમાં કઈ હતું નહીં. સાવ છેલ્લો દાખલો હતો. મોસ્ટ દાખલો હતો. ઘણી વાર એક્ઝામમાં એ બેઠે બેઠો પૂછાતો હોય. તો હું કે પણ સારી રીતે તમે કરો એ શુભેચ્છા. વસ્તુ મળીએ આપણે કાલે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.